ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 220 देहं धियं चित्प्रतिबिम्बमेवं विसृज्य बुद्धौ निहितं गुहायां द्रष्टारमात्मानमखण्डबोधं सर्वप्रकाशं सदसद्विलक्षणं. શંકરાચાર્યજી આત્મસ્વરૂપનું વિશ્લેષણ કરી રહ્યા છે અને એમાં પંચકોશનું વિશ્લેષણ આપણે જોયું અને હવે આ આત્માને મતલબ જાણવા માટે એક ઉદાહરણ આપે છે. એમાં કહ્યું કે એ ઉદાહરણમાં ચાર વસ્તુઓ રહેલી છે, ચાર અંશ છે. એક છે પેલો ઘડો, બીજું છે ઘડાની અંદર રહેલું જળ, ત્રીજું જળમાં પ્રતિબિંબિત થતો સૂર્ય અને પેલો ઓરિજિનલ સૂર્ય. આ રીતે ચાર વસ્તુ છે. એવી ને એવી રીતે આ અહીંયા પણ એક વ્યક્તિ અહીંયા આત્મા જાણવાની જે જાણવાનો છે આ વ્યક્તિમાં એને સમજાવવા માટે આ ઉદાહરણ હતું. અહીંયા પણ ચાર વસ્તુઓ છે એમ કે છે. એક તો આ ઘડો, અંદર રહેલું જળ અંતઃકરણ અને જળમાં પ્રતિબિંબિત થતો સૂર્ય આત્મા ચિદાભાસ અને ઓરિજિનલ સૂર્ય એટલે આત્મા પ્રતિબિંબ, ચૈતન્ય પ્રતિબિંબ ચિદાભાસ, અંતઃકરણ અને ઘડો સ્થૂળ શરીર. અહીંયા પણ ચાર વસ્તુ. અને હવે ઉદાહરણ લીધું છે તો ઉદાહરણ એને દ્રષ્ટાંત કહેવાય. દ્રષ્ટાંત એટલે દ્રષ્ટ સદૃશ દ્રષ્ટાંત. એટલે શું કે તમારે જેની સાથે સરખાવવું છે એના બધા અંશો આમાં લાગુ પડે છે, માટે એને દ્રષ્ટાંત તરીકે લીધું એમ. પણ બધા અંશ લાગુ ના પડે કોઈ દિવસ, નહીં તો પછી હું મારી જાતને ઘડો જ કહું ને એમાં શું વાંધો છે? ઘડો જુદી વસ્તુ છે ને શરીર જુદી વસ્તુ છે. ઘડાનું તો ઉદાહરણ છે. એટલે અહીંયા જે છે એ તફાવત શું છે કે ત્યાં સૂર્યનું પ્રતિબિંબ અને સૂર્ય એકબીજાથી દૂર છે, માઇલો, હજારો માઇલો દૂર છે, બરાબર. જ્યારે અહીંયા એવું નથી. અહીંયા તો વાસ્તવમાં ચિદાભાસ અને ચૈતન્ય છૂટા નથી. ઇનફેક્ટ ઘડો જ છૂટો નથી ને. ઘડો ચૈતન્યથી છૂટો નથી. ચૈતન્ય સર્વવ્યાપી કહ્યું એટલે શું થયું? અમારું પેલું બિંદી જે છે ને એની અંદર ચૈતન્ય, અહીંયા એની બાજુમાં કોષ છે, નાનો કોષ ગણી લો ત્યારે એમાં ચૈતન્ય, અમારા ચશ્મામાં ચૈતન્ય, અને મારા વાળની અંદર ચૈતન્ય ને આ ટાલની અંદર ચૈતન્ય. સમજી ગયા? સર્વવ્યાપી એટલે શું? હા, સર્વવ્યાપી એટલે છેવટે આપણે જોવાના સર્વગતમાં આવે જ છે આગળ. સર્વવ્યાપી એટલે એનાથી અન્ય જ કશું નથી, અદ્વિતીય કહ્યું.
એટલે અહીંયા તમારે પછી બહુ એવું સૂર્યનું પ્રતિબિંબ જેમ દ્રષ્ટાંતમાં દૂર છે એકબીજાથી, એવું અહીંયા નથી. ચિદાભાસ અને ચૈતન્ય જે છે એ છૂટા નથી. એટલે ચૈતન્ય છે એનું તો કોઈ એક વિશેષ સ્થાન નથી, સર્વવ્યાપી. એટલે ચિદાભાસ છે એનું સ્થાન છે, એ તો બરાબર છે. અંતઃકરણ જ્યાં અભિવ્યક્ત થયો છે, જ્યાં આભાસિત થયો, પ્રતિબિંબિત થયો, એ અંતઃકરણ અહીંયા જ છે, તો મર્યાદિત જ છે ને. મર્યાદિત એટલે દેશમાં મર્યાદિત, એટલે ત્યાં એની અંદર પ્રતિબિંબિત કે અભિવ્યક્ત થતું ચૈતન્ય જેને ચિદાભાસ કહીએ એ મર્યાદિત, એટલે એ એક લોકેશન ખરું એનું. ચૈતન્ય સર્વવ્યાપી, ચિદાભાસ જે છે સર્વવ્યાપી એટલે એનું કોઈ લોકેશન નહીં, ચિદાભાસનું લોકેશન. એટલે જાગ્રત સ્વપ્નની અંદર શું થાય છે કે ચિદાભાસ જે છે એની પ્રધાનતા રહે છે. જ્યાં ચૈતન્ય વગર ચિદાભાસ ન હોઈ શકે, પણ ચૈતન્યની જાણે કે પ્રધાનતા નથી રહેતી. એવું નહીં કહેવાનું ચૈતન્ય ગેરહાજર હોય છે જાગ્રત અને સ્વપ્નમાં. ભાઈ સૂર્યનું પ્રતિબિંબ હોય તો સૂર્ય તો હોય જ ને. હવે એવી રીતે જાગ્રત સ્વપ્નમાં ચિદાભાસ છે ત્યારે ચૈતન્ય છે જ, પરંતુ ચૈતન્યની જાણે પ્રધાનતા નથી રહેતી, ચિદાભાસની પ્રધાનતા રહે છે. એટલે એના કારણે ચિદાભાસ એટલે કે આ પછી અહંકારની, ચિદાભાસને કારણે અંતઃકરણમાં જ અહમવૃત્તિ, અને અહમવૃત્તિ આ શરીર સુધી વ્યાપી ગઈ. એટલે આ શરીરમાં પણ ચેતનતા અને શરીરની સભાનતા એના કારણે એને એટલે હવે જાગ્રત અવસ્થા કહેવાય, કે જેમાં ચિદાભાસની પ્રધાનતા. એવી ને એવી રીતે સ્વપ્નની અંદર અંતઃકરણમાંથી સ્વપ્ન જગત બને. અંતઃકરણ જે છે પેલો સ્વપ્ન પુરુષ પણ એ અંતઃકરણના રૂપમાં જ. એટલે પછી વાસ્તવની અંદર એટલે અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરેલો આત્મા છે. એટલે કહેવાનો આશય છે ત્યાં ચિદાભાસની પ્રધાનતા. એટલે વાસ્તવમાં તમે આ બંને અવસ્થામાં જોશો કે તમે તમારા માટે તમે ખરેખર આત્મા છો, પરંતુ અત્યારે જાગ્રત અને સ્વપ્નમાં તમે એક સ્થળે રહેલા એટલું તો તમારા મનમાં હોય જ. એટલે એક સ્થળે રહેલા તો એક દેશમાં મર્યાદિત, તો પછી તમે ચિદાભાસની પ્રધાનતા થઈ ગઈ. એવી રીતે વાસ્તવમાં ભલે ચૈતન્ય વગર ચિદાભાસ ન હોઈ શકે, પરંતુ છતાંય આવું. અને જ્યારે સુષુપ્તિમાં શું થાય છે? ચૈતન્યની પ્રધાનતા. કારણ કે પેલું ચિદાભાસ જે છે એ કેવો બની ગયો? અવ્યક્ત બની ગયો એવું ન કહો તો પણ લય પામી ગયો. ચાલો આટલું રાખો. ડોર્મન્ટ કે અંગ્રેજીમાં એને લય પામ્યો છે. કારણ કે અંતઃકરણ લય પામે ને, અંતઃકરણ માધ્યમ લય પામે એટલે પેલું ચિદાભાસ ચિત્ત પ્રતિબિંબ પણ લય પામે. તદ્દન પ્રલય અવસ્થા જેવી અવસ્થા ને, એમાં તો સૂક્ષ્મ શરીર જ અંતઃકરણથી માંડી સૂક્ષ્મ શરીર આખું લય જ પામી જાય કારણ શરીરમાં. અર્થાત સૂક્ષ્મ શરીર હે જ નહીં, એ તો પ્રલય અવસ્થા અત્યારે છે, પરંતુ જાણે કે લય પામ્યું છે. જાણે કે નહીં, લય પામ્યું જ ઘણું, જાણે કે લય નહીં. અને એટલે લય અને પ્રલયમાં જુદી અવસ્થા છે ચિદાભાસની, જીવની જુદી અવસ્થા. પેલામાં તો અવ્યક્ત જ થઈ ગયું. અહીંયા જાણે કે અવ્યક્ત, જાણે કે, કારણ કે સૂક્ષ્મ શરીર એવી રીતે તદ્દન લય નથી પામી ગયું. એટલે લય પામવું સૂક્ષ્મ શરીરનું એટલે કારણ શરીરમાં લય પામી જવું, સૂક્ષ્મ શરીરનું વિઘટન થઈ ગયું. એટલે બસ, કારણ કે હવે પતી ગયું, પ્રલય અવસ્થા આવી ગઈ. એવું નથી. એટલે અત્યારે પેલા કારણ શરીરની પ્રધાનતાને કારણે, બરાબર, સૂક્ષ્મ શરીર જે છે એ અત્યારે જાણે કે એ કારણ શરીરમાં લય પામેલું છે. ચાલો, એટલે એની વે, એટલે કહેવાનો આશય છે ત્યારે સુષુપ્તિની અંદર તો શેની પ્રધાનતા? સાક્ષી ચૈતન્યની પ્રધાનતા, આત્માની પ્રધાનતા. એટલા માટે તમને સૂક્ષ્મ સુષુપ્તિની અંદર કોઈ દેશની સભાનતા નથી. હું એક આ જગ્યાએ રહેલો છું એવું નથી. અત્યારે જે તમે તમારા માટે કહો છો કે હું અત્યારે અહીંયા આશ્રમમાં બેઠો છું, એવું સુષુપ્તિમાં તમે ભલે ને આશ્રમમાં હો તોય ન ખબર હોય. એટલે કહેવાનો આશય છે ત્યારે આત્માની પ્રધાનતા, ચિદાભાસની પ્રધાનતા નહીં, ચૈતન્યની પ્રધાનતા. એટલે આ રીતે બે અવસ્થામાં ચિદાભાસની પ્રધાનતા છે અને એક અવસ્થામાં ચૈતન્ય આત્માની પ્રધાનતા છે. એટલે હવે કશું ગયું કંઈ નથી.
અત્યારે આ જાગ્રત અવસ્થામાં ચૈતન્ય જતું રહ્યું, ચૈતન્ય છે નહીં આવું ન બોલાય, નહીં તો ચિદાભાસ કેવી રીતે હોય? પરંતુ ચૈતન્ય જાણે ચિદાભાસની પ્રધાનતા આવી જાય, પ્રિડોમિનન્ટ કહીએ ને આપણે અંગ્રેજીમાં, એની પ્રધાનતા થઈ જાય છે, પ્રોમિનન્ટ બની જાય છે એમ. ચાલો, એટલે આ રીતે અહીંયા કહેવામાં આવે છે. એટલે આ શાસ્ત્રની અંદર જાગ્રત અને સ્વપ્નાવસ્થાનો જ્યારે એની વાત કરવામાં આવે ત્યારે વાસ્તવમાં પેલું ચિદાભાસની જ વાત કરવામાં આવે છે. અને સુષુપ્તિ અવસ્થા આપણે લઈએ તો સુષુપ્તિ અવસ્થામાં સુષુપ્તિ અવસ્થા શેના માટે આપણે એનો ઉલ્લેખ કરીએ? સુષુપ્તિ અવસ્થાનો ચૈતન્યની સાક્ષી માટે. એટલે બધું ત્રણેય અવસ્થામાં બંને છે, પરંતુ બે અવસ્થામાં ચિદાભાસની પ્રધાનતા, જાણે ચૈતન્ય ડોર્મન્ટ ખરેખર ના કહેવાય, જે સર્વવ્યાપી હોય અને સ્વપ્રકાશ હોય એ વસ્તુ ઢંકાય એવું કેવું રીતે બોલાય? હે, સૂર્ય ઢંકાયો એમ કહીએ, વાદળો પાછળ સત્ય વસ્તુ થોડી છે. ઇનફેક્ટ વાદળના દર્શન જ સૂર્યને કારણે થઈ રહ્યા છે. વાદળના દર્શન જ સૂર્યને કારણે છે. માટે વાદળ સૂર્યને કેવી રીતે ઢાંકે? જો વાદળ સૂર્યને ઢાંકી દેતો હોય તો પછી વાદળના ખુદના દર્શન ન થાય. વાદળના દર્શન જ સૂર્યને કારણે થઈ રહ્યા છે. એવા વાદળો વાસ્તવમાં સૂર્યને ઢાંકી ન શકે ને આમે સાઇઝમાં ન ઢાંકી શકે. એવી રીતે આ ચૈતન્ય જે સર્વવ્યાપી છે એ કેવી રીતે આવો એક ચિદાભાસ, અહીંયા રહેલું ચિદાભાસ કેવી રીતે ચૈતન્યને ઢાંકી દે? અહીંયા રહેલું એટલે અંતઃકરણ સાથે તાદાત્મ્ય પામેલું, બીજું શું? અંતઃકરણ જેટલું, એટલા માટે અવચ્છેદવાદ આવ્યો છે. અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય કહ્યું. અને આનું ઉદાહરણ મેં તમને આપેલું જ છે. આકાશ જાણે મર્યાદિત, શેને કારણે? ઘડાને કારણે. જાણે સાચે તો સર્વવ્યાપી જ છે. એવી રીતે ચૈતન્ય પણ પેલું અભિવ્યક્ત થયું અંતઃકરણમાં, એટલે જાણે અંતઃકરણ જેટલું, એટલે આપણે પેલું મર્યાદિત દેખાય છે. અને તમે આભાસની રીતે કહો કે પ્રતિબિંબની રીતે કહો તો પણ એ મર્યાદિત જ હોય. જેમ આવડો મોટો સૂર્ય ₹1 સિક્કા જેટલો પેલા ઘડાના પાણીમાં દેખાય, એવું ખરેખર થોડો એટલો છે. એવી રીતે એટલે આ ત્રણ અવસ્થામાં આ રીતે બેમાં ચિદાભાસની પ્રધાનતા અને એકમાં ચૈતન્યની પ્રધાનતા, આત્માની પ્રધાનતા, એમ કહો સાક્ષીની પ્રધાનતા. આજે હવે જ્ઞાની વ્યક્તિ છે શું કરે? એ આ ત્રણેય વસ્તુ, ત્રણેય ફેક્ટરનો મનમાંથી બાદ કરે. કયા ત્રણ? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને આમાં થતું પ્રતિબિંબિત ચૈતન્ય, એને રિજેક્ટ કરે. એને કંઈ એનો નાશ ન કરે, પણ એ વાસ્તવમાં એને અહમ તરીકે ક્લેમ ના કરે. અહમ કરીને એને ન કહે, પણ એ પોતાને શું કહે? હું તો સાક્ષી છું. એ વાસ્તવમાં જાગ્રતમાં એ સાક્ષીને કારણે જ તો ચિદાભાસ છે. ખાલી ચિદાભાસની પ્રધાનતાને કારણે હું ચૈતન્ય છું એવું નથી કહેતો, એટલું જ છે. એટલે અહીંયા કહ્યું દેહમ ધિયમ ચિત્ત પ્રતિબિંબમ વિસૃજ્ય. આ દેહ ધિયમ એટલે સૂક્ષ્મ શરીર કે અંતઃકરણ, દેહ એટલે સ્થૂળ દેહ, અને ચિત્ત પ્રતિબિંબમ, અને એ સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત ચૈતન્ય. એટલે જેમ પેલા ઉદાહરણમાં ઘડામાં રહેલું જળ અને જળમાં રહેલું પેલું પ્રતિબિંબ, એ ત્રણનો બાદ કરીને પેલો ચોથો ફેક્ટર સૂર્યને જ સત્યતા આપે. એવી રીતે એટલે અને અહીંયા મેં તમને કહ્યું હતું 220મા શ્લોકની અંદર ક્રિયાપદ નથી, એટલે આપણે 221માંથી લઈ લઈએ છીએ. પુમાન વિજાનાતી, એટલું, કારણ કે ક્રિયાપદે નથી અને પેલો કર્તાય નથી જણાતો. એટલે પુમાન વિજાનાતી, પુમાન એટલે આ વ્યક્તિ જે છે, આ જ્ઞાની વ્યક્તિ જે છે, એ એક જ વસ્તુને સત્યતા આપે છે, એને જ આત્મા કહે છે. એ એનો પોતાનો અનુભવ પણ છે. ને હવે અનુભવનું વિશ્લેષણ કર્યું ત્યારે ખબર પડી કે ઓહો, આ સત્યંશ તો આત્મા છે, જેના વગર ચિદાભાસે ન હોય, જેના વગર કશું ના હોય, સ્થૂળ શરીરે ના હોય, જેના વગર અંતઃકરણ સૂક્ષ્મ શરીરે ના હોય, અને જેના વગર ચિદાભાસે ન હોય, એવો ચૈતન્ય હું છું. કારણ કે ચેતનતા અને અહમને ક્યારેય છૂટા જ નથી પાડી શકાતા. કદી છૂટા ના પાડી શકો તમે.
એ જન્મથી તે અત્યાર સુધી બદલાયા વગરની અહમ સાથે સદાય રહેતી નિત્ય જોડી. કેવી જોડી કે આ તો વાસ્તવમાં અગ્નિ અને ઉષ્ણતાની જોડી છે, એવું છે. આ તો અગ્નિ જ્યાં હોય ત્યાં ઉષ્ણતા હોય, અગ્નિ ન હોય તો ઉષ્ણતા ન હોય. આ તો એવું છે. જ્યારે પેલો અહંકાર જે છે, ચિદાભાસ જે છે, એ તો બદલાયા જ કરે છે. લય પામી જાય સુષુપ્તિમાં, પાછો જાગ્રત સ્વપ્નમાં આવે. તો આ તો હું નથી. એક અહમ એવો છે જે ત્રણેય અવસ્થામાં રહે છે. અને એ ત્રણેય અવસ્થા એટલે આ ત્રણેય પ્રકારના અનુભવો, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. આજે, ગઈકાલે, આના આગલા દિવસે, એના આગલા દિવસે, 30 વર્ષ પહેલાં પણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં હું જ હતો. એટલે આ તો આ હું છે એ જ સાચો છે. ત્યારે જેમ ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે, એવી રીતે વાસ્તવમાં મારું સ્વરૂપ જ ચૈતન્ય છે. બાકી એનાથી અન્ય જે છે એ તો વાસ્તવમાં એમાં તાદાત્મ્યને કારણે આ બધું આ ચિત્ત પેલા જેમ સૂર્યનું પ્રતિબિંબ પડે, ઘડો હોય અને જળ હોય તો સૂર્યનું પ્રતિબિંબ પડે જ, એવી રીતે આ ઘડો અને જળ હોય તો પ્રતિબિંબ પડે. હું તો સર્વવ્યાપી છું, માટે પ્રતિબિંબિત થવું, પણ પ્રતિબિંબને થોડું મારે અહમ કહેવાય. એમ એ રીતે વાસ્તવમાં આ રીતે જ્ઞાની આ રીતે આત્મ અહંકાર વિવેક, આત્મનાત્મ વિવેક કરીને પોતાને આત્મા જ કે આ રીતે ત્રણેય અવસ્થાઓનું વિશ્લેષણ કરીને અને પુમાન વિજાનાથી એટલે આ રીતે જાણે. શેને જાણે? ચૈતન્યને. ક્યાં રહેલો? ગુહાયામ બુદ્ધૌ નિહિતમ. જુઓ, અહીંયા બુદ્ધિ ગુફામાં જ રહેલો. બુદ્ધિ ગુફાની અંદર તો પણ આ પેલો અહંકાર છે. અરે ભાઈ, અહંકાર છે ત્યાં જ, જ્યાં ચિદાભાસ છે ત્યાં જ. સૂર્ય ને સૂર્ય પ્રતિબિંબ જેવું નહીં, ત્યાં જ. અંતઃકરણ સદાય ચૈતન્યમાં જ હોય. શરીર હંમેશા ચૈતન્યમાં જ હોય. આ કમ્પ્યુટર ચૈતન્યમાં જ છે. અમારી સામે પડેલું પેપર ચૈતન્યમાં જ છે. આ પેન ચૈતન્યમાં જ છે. સર્વવ્યાપી, સર્વવ્યાપી. તો પછી આ ચૈતન્યમાં છે તો આ ચેતન કેમ નથી? પણ અને આ ચૈતન્યમાં છે તો આ ચેતન કેમ છે? જળને કારણે. ઘડામાં પ્રતિબિંબ સૂર્ય પ્રતિબિંબિત સૂર્યનું પ્રતિબિંબ ના પડે, ઘડાના જળમાં પડે. જળ ન હોય તો ઘડો એ પ્રકાશિત થાય પણ પ્રતિબિંબ ના પડે. પ્રતિબિંબિત થાય તો પછી એ બંનેને પ્રકાશિત કરતું થઈ જાય, સૂર્ય જેવું થઈ જાય. સૂર્ય જેવું કામ કરે એવું સૂર્યનું પ્રતિબિંબે કામ કરે. સૂર્યનું પ્રતિબિંબે કશાકને પ્રકાશિત કરે, એવું છે. એટલે ચૈતન્ય છે અને અહીંયા પ્રતિબિંબિત થયો જળમાં, અંતઃકરણમાં. પછી અંતઃકરણ ચેતનવંતું થયું. અહંકાર ચેતનવંતો અને હવે જગતને પ્રકાશિત કરે. દ્રષ્ટા, શ્રોતા, ફલાણા, ટીકણા. ખ્યાલ આવે તમને? એટલે અહંકાર ચેતન જણાય છે, માટે એ જ આત્મા છે. એ તો આપણે ભૂલ કરીએ છીએ. એ તો પેલું સૂર્યનું પ્રતિબિંબ છે જેમ અન્યને પ્રકાશિત કરે, એના જેવું છે. ખરેખર વાસ્તવિક સૂર્યને કારણે જ સૂર્યનું પ્રતિબિંબ અન્યને પ્રકાશિત કરે છે. એવી ને એવી રીતે ચૈતન્યને કારણે જ અહંકાર કે અંતઃકરણ ચેતનવંતું બનીને અહંકાર રૂપે જગતને પ્રકાશિત કરે છે. માટે વાસ્તવની અંદર એ તો ઉછીનું જ ચૈતન્ય છે. અહંકારમાં એ તો અનાત્મા જ છે. એ રીતે એટલે ગુહાયામ બુદ્ધૌ નિહિતમ. આત્મા અહીંયા જ બેઠો છે. ખાલી તમારે ક્લેમ કરવાનો કે અહમની અંદર આ બે વસ્તુ જણાય છે. અહમ અહંકાર અને એનાથી અભિન્ન એવો ચૈતન્ય. એમાંથી અહંકાર હું નથી, બસ આટલું કરવાનું. અહંકાર હું નથી, કારણ કે એ બદલાતી વસ્તુ છે. માટે અહમ જે મિશ્રણ જે છે સત્ય મિથ્યાનું, બરાબર ને? કાલ વેદાંત સાર કાલ હતો નહીં, પણ બાકી આ સત્ય મિથ્યાનું મિશ્રણ તો આપણને બધું ખબર જ છે. હવે તો સત્ય મિથ્યાનું મિશ્રણ, સત્ય મિથ્યાના મિશ્રણમાં આવું કદી ના હોય. આવું ત્યાં જ હોય જ્યાં બંને સત્ય હોય. સમજી? મિશ્રણ બનાવવાનું ને પણ ભાઈ આ તો મિશ્રણ ઘડા અને માટીનું મિશ્રણ જેવું છે, જળ અને તરંગના મિશ્રણ જેવું છે ભાઈ. હા, જળ અને તરંગનું મિશ્રણ બોલો, પણ મિશ્રણ બનાવી ના શકો. એવું છે. આખું જગત આવું છે.
આખું જગત આવું જ છે, મિશ્રણ છે. મિશ્રણમાં માયાને કારણે મિથ્યાને સત્ય કહી દઈએ છીએ અને સત્ય જાણે મિથ્યા બની જાય છે. ત્યારે સંસાર, જીવ સત્ય, જીવપણું, અહંકાર સત્ય, જગત સત્ય, બધું સત્ય, એટલે કે દ્વૈત સત્ય. હું આ બધુંમાંથી છૂટું એટલે દ્વૈત સત્ય. એટલે પછી દ્વૈતાથી ભયમ ભવતી, ભય શબ્દ કહ્યો પણ બધું ગણી લેવાનું. ભય તો પેલું મેગીનું એક જ પેલો તમારું પેલું સાપોલી ના બોલાય, પણ એક સેવ, પેલી મેગીની એક સેવ, બસ મેગીની એક સેવ ઉચકો, બીજી 4 આવે એવું છે. ભય કહ્યું એટલે બધું આવી ગયું. ભય હોય એટલે શોક આવી ગયો, અને ત્યાં અલ્પતા આવી ગઈ, ને બધું આવી ગયું. એક વસ્તુ ખાલી ક્યાંક ભય બોલે, ક્યાંક શોક બોલે. તરત શોકમાં આત્મવિદ કે, કોઈક જગ્યાએ શોક બોલે, કોઈ જગ્યાએ ભય બોલે. આ બધું સંસાર કહેવાય. જે નડે એમ નામ સંસાર. ભય નડે, શોક નડે, અજંપો નડે, ક્રોધ નડે, આપણી અભિમાનની લાગણી આપણને જ ખાય, આવું બધું. આનું નામ સંસાર. આ બધું કોને હોય? જે પોતાને જીવ અહંકાર માને તે. એ અહંકારની પાછળ જ એને વ્યાપીને જ બેઠેલો ચૈતન્ય છે આત્મા. અને તમારા અનુભવમાં છે કે એ જતો જ નથી, બદલાતોય નથી, કશું નથી, કેવળ શુદ્ધ ચૈતન્ય જ છે. બાલ્યાદિષ્વપી જાગ્રદાદિષુ તથા સર્વાસુ અવસ્થાસુ વ્યાવૃત્તમાનમ અહમિતિ અત્યંતમ સ્ફુરંતમ સદા. સતત સ્ફુરી રહેલો ચેતન રૂપે આ બધી અવસ્થાઓ, અને અવસ્થાઓમાં અહમપણું કરવાને કારણે એને અહમ કહેવાય, અહંકાર કહેવાય. એ અહંકાર તો બદલાયેલો છે, બદલાતો જ રહે છે, ને હજુ બદલાવાનો જ છે. આજની તારીખમાં જ બદલાશે. અત્યારે તમે સાંભળનારા છો, પણ તમે કે થોડા સાંભળનારા તમારું સત્ય વસ્તુ છે. હું શ્રોતા છું કે થોડી સત્ય વસ્તુ છે. હું તો મનતાય બની જાઉં, ગનતાય બની જાઉં, ખાતાય બની જાઉં, અને દોડનારો બની જાઉં, બધું બની જાઉં. જે શરીરની સ્થિતિ એ મારી સ્થિતિ, એનું નામ અહંકાર. શરીર જડ છે છતાંય, અને હું ચેતન છું છતાંય શરીર સાથે તાદાત્મ્ય કરીને અનિર્વચનીય તાદાત્મ્ય કહેવાય. આવું કોઈ દિવસ થાય નહીં, આવું થઈ ના શકે. કોઈ વ્યક્તિ પ્રકાશ અને અંધકારનું મિશ્રણ લઈને ડિક્લેર કરે વર્લ્ડની અંદર કે મેં બનાવ્યું છે મિશ્રણ, આવો જોવા પ્રકાશ અને અંધકારનું, તો જોવા જનારા એટલા જ મૂર્ખ્યા છે જેટલું બોલનારો છે. એવી રીતે જળ ચેતનનું મિશ્રણ ન થાય. કારણ કે એક તો મિશ્રણ કરવા માટે 2 સાચી વસ્તુ જોઈએ. તમે જળને અંદર ખાંડ નાખી શકો, મિશ્રણ બનાવી શકો, બંને સત્ય વસ્તુ છે, સ્વતંત્ર વસ્તુ છે, ને ભેગી કરી શકો, મિશ્રણ બનાવો. પણ અહીંયા તો એવું છે જ નહીં. જળનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી, છે જ મિથ્યા વસ્તુ. ચૈતન્ય વગર એનું અસ્તિત્વ સિદ્ધ નથી થતું, પણ એ મિથ્યા વસ્તુ છે. એનું મિશ્રણ એ તો અહીંયા ઉત્પન્ન થયું હતું. પછી અજ્ઞાનમાને કારણે મોહ જન્મ્યો, અને જળને જ આ ચેતન કહેવા લાગ્યા. એનામાં અહંકાર, અને જળ વસ્તુ બદલાય છે, માટે અહંકારે સતત બદલાય છે. આ બાલ્યાવસ્થામાં હતો માટે ત્યારે હું બાળક છું એમ બોલતો હતો. આ યુવાવસ્થામાં હતું ત્યારે હું યુવા છું બોલતો હતો. અહીંયાની અવસ્થા તો સેકન્ડે બદલાય છે. અહીંની અંદરનું ચાલ્યા જ કરે છે ને. ફિલ્મ ચાલુ ફિલ્મ છે, ફિલ્મ ચાલતી જ રહે છે. ક્રોધ વૃત્તિ તો જાતને ક્રોધી કહેવા લાગ્યો, અને હવે દયાવૃત્તિ આવી, દયાળુ કહેવા લાગ્યો. કરુણા ઉત્પન્ન થઈ, કરુણા. અભિમાન જન્મ્યું, હું અભિમાન. રાગ જન્મ્યો, રાગી. દ્વેષ જન્મ્યો, દ્વેષી. અજંપો જન્મ્યો, હું અજંપાગ્રસ્ત, વગેરે. આવી રીતે શરીરની જે સ્થિતિ એ મારી સ્થિતિ, મનની સ્થિતિ એ મારી સ્થિતિ, જડમાં તાદાત્મ્ય કરીને, જડમાં અહમ બુદ્ધિ, આત્મબુદ્ધિ કરીને અહંકાર રૂપે મારી ઓળખાણ આપવા માંડ્યો. રાઈટ? ખોટું છે. એટલે ગુહાય બુદ્ધૌ નિહિતમ. આ બુદ્ધિરૂપી ગુફાની અંદર જ હું બેઠેલો છું. જ્યાં અહંકાર જ છે ત્યાં જ હું એનાથી અભિન્ન રૂપે જ હું બેઠેલો છું.
અને એટલા માટે કહ્યું ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે, કઠોપનિષદની અંદર ગુહામ પ્રવિષ્ટો પરમે પરાર્ધે છાયા તપો બ્રહ્મવિદો વદંતી પંચાગ્નયો એ ચ ત્રિણાચિકેતા. કઠોપનિષદની અંદર પ્રથમ અધ્યાયની અંદર ત્રીજી વલ્લીમાં ત્રીજો મંત્ર. અને ત્યાં પેલી રથકલ્પનાની વાત કરવાની હતી, શરીરમ રથમેવ તું વગેરે એને પહેલાં કહી દીધું અને કહ્યું કે આ અંતઃકરણની અંદર બંને બેઠેલા છે. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે, એક ભોગતા રૂપે પ્રારબ્ધનો ઉપભોગ કરે છે, પ્રારબ્ધનું ફળ ખાય છે, કર્મફળ, અને ત્યારે બીજો ત્યાં જ બેઠો છે, એના જેવો જ બેઠો છે, સમાન પેલું ચેતન. આ ચેતન એક જુઠ્ઠો ચેતન એટલે એ બીજો અભોગતા. ઋતમ પિબંતો સુકૃતસ્ય લોકે. એટલે આ તો આપણે કઠોપનિષદ જે છે ભણ્યા ત્યારે આપણે બહુ વિસ્તારથી એ મંત્ર જોયો હતો વર્ષો પહેલાં. ગુહાયામ બુદ્ધૌ નિહિતમ દ્રષ્ટારમ, એટલે ગુહાયામ બુદ્ધૌ નિહિતમ, આ બુદ્ધિરૂપી ગુફાની અંદર બેઠેલો છે. દ્રષ્ટારમ એ જ વાસ્તવમાં સાચો આત્મા છે, સાક્ષી મતલબ. અને કેવો છે અવસ્થાત્રય સાક્ષી જે છે એ પુમાન વિજાનાતી, વાસ્તવમાં એને જાણે છે. એટલે અહમ જે છે એમાં જ આ રીતે જાણી લે છે. અહમમાં પહેલાં અહંકારમાં એને અહમ કહેતો હતો, હવે એની એમાં એનાથી અભિન્ન જે આત્મા બેઠેલો છે એને અહમ કહે છે. બસ આટલું. પહેલાંને મિથ્યા કહે છે. આ રીતે બીજો ક્યાંકથી બીજા અહમને પ્રકાશિત કરતો આમ ક્યાંક આમ શોધતો નથી અંદર ગુફાની અંદર, બુદ્ધિરૂપી ગુફામાં. ચાલો પેલો સાચો જે છે અહમ એને શોધવું આમ ટોર્ચ મૂકીને. અરે ભાઈ પેલો અહમ જે બોલો તમે અહમ બોલો છો ને એ જ આ સત્ય મિથ્યાનું મિશ્રણ છે. એમાં આ આત્મા અહંકાર વિવેક કરીને તમે તમારી જાતને સાક્ષી કહો છો. એને ત્વમપદનો લક્ષ્યાર્થ કહેવાય. તમે જ્યારે ત્વમપદે ત્વમનો એટલે અહમ, તમે કહો કે તું બ્રહ્મ છું એટલે વાસ્તવમાં હું બ્રહ્મ છું એમ જ કહું ને. તો હું કહું કે તમે બ્રહ્મ છો ત્યારે તમે કહો સ્વામીજી તમે બ્રહ્મ છો, એટલે તો પછી ક્લાસનો અર્થ જ નથી રહ્યો. ક્લાસનો અર્થ ના રહ્યો. જો હું કહું કે તમે બ્રહ્મ છો ત્યારે તમે કહો હા સ્વામીજી તમે બ્રહ્મ છો, ત્યારે એ અર્થ નથી રહ્યો. તમારે કહેવાનું હું બ્રહ્મ છું. એટલે અહમ શબ્દનો વાચ્યાર્થ અહંકાર, અહમ શબ્દનો લક્ષ્યાર્થ સાક્ષી. કેવી રીતે લાયા? આત્મ અહંકાર વિવેક કરીને. ક્યાં કરીએ છીએ આપણે અત્યારે? નિષ્ક્રમ્ય સિદ્ધિમાં. નિષ્ક્રમ્ય સિદ્ધિમાં ચાલે છે, બહુ વિસ્તારથી ચાલે છે. અને આ સત્ય મિથ્યાના મિશ્રણની વાત ક્યાં ચાલે છે? શુક્રવારે ચાલે છે. આત્માનમ એટલે વાસ્તવમાં આ આત્માને આ રીતે. અને કોણ છે આત્મા? અખંડ બોધમ, અખંડ, ખંડ વગરનું ચૈતન્ય. ખંડિત ચૈતન્ય કહું તો પછી અહંકાર ખંડિત. કેમ ખંડિત? અહીંયા સ્વામીજી હું અહીં બેઠો છું, તમે ત્યાં બેઠા છો, હું એટલે ચેતન. હા તમે ચેતન ને. હા તો આ છૂટા ખંડિત કેવી રીતે થયા? અહંકાર. સૂર્યનું પ્રતિબિંબ ખંડિત, 10 ઘડા પાણીથી ભરેલા 10 પ્રતિબિંબ, પણ સાચે સાચ સૂર્ય અખંડ. સૂર્યના પ્રતિબિંબો ખંડિત. એટલે અહીં કહ્યું અખંડ બોધમ, ચૈતન્ય અખંડ, એ તો હું આત્મા છું. સર્વ પ્રકાશમ, અને જે સર્વનો પ્રકાશિત, સર્વને પ્રકાશિત કરે છે. એવી રીતે વાસ્તવમાં આ જે સૂર્ય જે છે ઘડાને પ્રકાશિત કરે છે, ઘડાના જળને પ્રકાશિત કરે છે, પછી ત્યાં જ અભિવ્યક્ત થાય છે. એવી રીતે હું આત્મા જ આ ઘડાને પ્રકાશિત કરું છું, બધા અન્ય ઘડાઓ સામે છે એમને પ્રકાશિત કરું, બધા સ્થૂળ શરીરોને, બધા જ સૂક્ષ્મ શરીરોને હું જ પ્રકાશિત કરું છું, બધા જળને. અને પછી જ બધા જળની અંદર હું જ સાચે સાચ સૂર્ય જેવો એ બધામાં અભિવ્યક્ત થઉં છું, અહંકાર રૂપે, જીવ રૂપે વગેરે વગેરે. અને માટે હું ઇન્દ્રના મનમાં પણ હું જ રહેલો છું વાસ્તવમાં. અને જે પણ તમારે કહેવું હોય
બધાના મનની અંદર હું જ અભિવ્યક્ત થઉં છું એવું તમે કહી શકો. અને પછી આવું કહી શકાય કે એ અભિવ્યક્ત ત્યાં થઈને પછી એની સાથે તાદાત્મ્ય કરીને દ્રષ્ટા શ્રોતા વગેરે ઇન્દ્રના અંતઃકરણમાં અભિવ્યક્ત થઈ, અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરીને પછી ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય કરીને ઉર્વશી રંભાના ડાન્સ પણ હું જ જોઉં છું, આવું કહી શકાય. આવું કહી શકાય. કારણ કે ચૈતન્ય વગર કશાનો અનુભવ ન થાય. એટલે જ્યાં રહીને અનુભવ થતો હોય, જે પણ ઉપાધિમાં તાદાત્મ્ય કરીને અનુભવ થતો હોય, અહંકાર રૂપે, જીવ રૂપે, ચિદાભાસ રૂપે, છેવટે તો હું જ બેઠો છું પાછળ. એટલે છેવટે બધા જ અનુભવો જે જીવો કરી રહ્યા છે, વાઘ જે વસ્તુનો અનુભવ કરી રહ્યો છે રણથંભોરની અંદર અત્યારે, એ વસ્તુ પણ હું જ, મારા થકી જ અનુભવ થાય છે, માટે હું જ ખરેખર તો અનુભવ કરનારો છું, આવું કહેવાય. સર્વ પ્રકાશમ સદસદ વિલક્ષણમ, અને સત અને અસત બંનેથી વિલક્ષણ છું, કાર્ય અને કારણ બંનેથી હું વિલક્ષણ છું. આ રીતે આપણે આ વસ્તુ જોઈએ. હવે આગળ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ અંતર્બહિ શૂન્યમનન્યમાત્મનઃ વિજ્ઞાય સમ્યક નિજરૂપમેતત પુમાન વિપાપ્મા વિરજો વિમૃત્યુ. એટલે આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું, પહેલી બે લાઈન છે ને એની અંદર એને આગળની લાઈન સાથે કનેક્ટ કરી દો, આગળના શ્લોક સાથે કનેક્ટ કરો. નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ અંતર્બહિ શૂન્યમ અનન્યમ આત્મનઃ પુમાન વિજાનાતી, એટલું બધું પેલામાં લઈ લો, કારણ કે બધું પેલું શેનું વર્ણન છે? આત્માનું વર્ણન છે. પછી અહીંયા ત્રીજી લાઈન છે વિજ્ઞાય, એ આત્માને જાણીને, સમ્યક નિજ રૂપમ, એ આત્મા જે છે આવો નિત્ય છે, વિભુ છે, આ છે, તે છે, બરાબર, એને નિજ રૂપમ, એ જ મારું રૂપ છે, એવી રીતે જાણીને પછી ફળની વાત કરે છે કે આ પાપમાંથી મુક્ત બની જાય છે. અને હવે પ્રાયશ્ચિત કરવાની જ જરૂર નથી જણાતી, કોઈ પ્રાયશ્ચિતની જ જરૂર નથી. જ્ઞાની કોઈ પ્રાયશ્ચિત ન કરે. સમજ્યા તમે? જ્ઞાની અને પ્રાયશ્ચિત નામની વસ્તુ જ ના હોય. આપણે તો ઘડીએ ઘડીએ પ્રાયશ્ચિત કરવું પડે, કારણ કે કરતા છીએ, માનીએ છીએ, કરતા નથી. તમે અત્યારે અકર્તા જ, એ જે જ્ઞાની કહે છે એ તમે કહી શકો, નથી કહેતા એ જુદી વસ્તુ છે. ચાલો, એટલે એ મેં કહ્યું પ્રમાણે બે લાઈન જે છે, પહેલી બે લાઈનને પહેલાંમાં ઉમેરી દો, એ બધું એ વાસ્તવમાં એ સાક્ષી આત્માનું વર્ણન છે. અને પછી પુમાન વિજાનાતી એટલું એમાં અંદર આપણે ઉમેરી દેવું જોઈએ. ચાલો, હવે અહીંયા શું કહે છે? નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મ, એ છે ને મુંડકોપનિષદમાંથી લીધેલું છે એકચ્યુઅલી. આચાર્ય બધા મંત્રો એમને મોડે હોય, એટલે આત્માનું વર્ણન કરવા માટે જે મુંડકોપનિષદની અંદર જે મંત્ર હતો, યત્તદ અદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુશ્રોત્રમ તદપાણીપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ. એક્ઝેક્ટલી એ જ છે ત્યાં અત્યારે વિવેક ચૂડામણી. તદવ્યયમ યદ ભૂતયોનિમ પરિપશ્યંતિ ધીરાહ. મુંડકોપનિષદની અંદર પહેલા જ અધ્યાયની અંદર પહેલો ખંડની અંદર છઠ્ઠો મંત્ર 116 એ છે આ મંત્ર. નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મ. એમાં એ છે ને એ જરાક સહેજ એમાં ચર્ચા માંગી લેવી છે, કારણ કે નહીં તો બે શબ્દો એક સરખા અર્થના જણાય છે, અને બે શબ્દો એક સરખા અર્થના હોય ને એક જ લીટીમાં પાછા. નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મ, એમાં વિભુમ ને સર્વગતમ લગભગ એક સરખા જ છે. એવું જો હોય તો પછી ઉપનિષદમાં રિપીટિશન કર્યું એવો અર્થ થાય, પુનરુક્તિ થઈ, અને પુનરુક્તિ તો દોષ ગણાય. પુનરુક્તિ જે છે એ દોષ ગણાય છે, અને તો પછી વાસ્તવમાં વેદ દોષયુક્ત છે એવું થયું. એટલે એ વસ્તુ આપણે સમજવી પડશે. વિભુમ અને સર્વગતમમાં ભેદ છે થોડો, એ સેજ આપણે જોવું પડશે. ચાલો, પહેલાં શું કહ્યું? નિત્યમ, બરાબર. નિત્યમ એટલે જે વાસ્તવમાં કાળ અમર્યાદિત આત્મા આપણે જાણીએ છીએ. બ્રહ્મ એટલે શું? અમર્યાદિત, સર્વ, બરાબર છે, અમર્યાદિત, લિમિટલેસ, અનંત કહો. હવે એની અંદરથી તમે જ્યારે કાળની દ્રષ્ટિથી બોલો અનંત,
એટલે કે કાળમાં જે અંત નથી પામતું, કાળમાં જે મર્યાદિત થતું નથી, કાળમાં ઉત્પન્ન થવું ને કાળમાં જતા રહેવું એવું જેના માટે નથી, એવી વસ્તુ માટે એવું જ્યારે આપણે કહીએ આત્મા માટે, ત્યારે આત્માને નિત્ય કહેવાય. જે કાળમાં અંત ન પામે, કાળમાં ઉત્પન્ન થવું, કાળમાં જવું, કાળમાં મર્યાદિત ન હોવું, એ રીતે અનંત, ત્યારે આપણે આત્માને નિત્ય કહીએ. આમ તો ત્યાં અગોત્રમ વગેરે છે, બરાબર ને, ઉપનિષદમાં, મુંડકોપનિષદ અગોત્રમથી કહ્યું જ, જેનું ગોત્ર નથી. ગોત્ર કોનું હોય? જે જન્મે એનું હોય. જન્મવું એટલે શું? કાળમાં ઉત્પન્ન થવું. હમણાં જન્મ્યો, પહેલાં નહોતો, મર્યાદિત થઈ ગયો આપોઆપ જ. અને એ વસ્તુ જે જન્મે પછી મૃત્યુ પણ પામે, એટલે કાળમાં જ મર્યાદિત પાછું. એટલે અગોત્રમ કહીને આ રીતે નિર્દેશ તો કર્યો જ કે જેનો જન્મ નથી, એટલે એ વાસ્તવમાં તે નિત્ય, અર્થાત જેની શરૂઆત જ નથી અને જેનો અંત નથી, બસ એનું નામ નિત્ય. કોણ? આત્મા. એમ આત્મા આવો છો? ના ના, તમે. હું તો જન્મ મૃત્યુ, હા, તો પછી આત્મા, બરાબર. હું તો જન્મ મૃત્યુ વાળો છું, તો પછી ખબર અહંકાર, અહંકારને આત્મા કહો તો પછી અનિત્ય કહેવું જોઈએ તમારે. અહંકાર નહીં, તમે કોણ છો? પછી વિભુમ. વિભુ એટલે જે બહુ બની જાય છે. અત્યાર સુધી વાસ્તવની અંદર આ બધા જે આમ શું છે, આ એક બીજી વસ્તુ તમને સમજાવું કે બહુ બધું આ જે છે ને વાસ્તવમાં નિત્ય વસ્તુ કહો ને તો એક વસ્તુ નિત્ય છે, શૂન્ય નિત્ય છે. શૂન્યની કદી શરૂઆત નથી, શૂન્યનો અંત ના હોય. શૂન્યની શરૂઆત બતાવો. શૂન્યની શરૂઆત એ નથી, શૂન્યનો અંતે નથી. અંત પામતી વસ્તુ અંત પામે પહેલાં હોવી જોઈએ. જો હોય તો એ શૂન્ય ન બોલાય. અને શૂન્યની શરૂઆત ન હોઈ શકે. શરૂઆત થઈ શૂન્યની, તો ક્યાં તો પહેલાં હોવી જોઈએ, ક્યાં પછી હોવી જોઈએ. એટલે વાસ્તવમાં જ્યારે મેં નિત્ય કહ્યું ત્યારે તમારા મનની અંદર આવું થવું જોઈએ કે સમજી શૂન્યની એ શરૂઆત નથી ને શૂન્યનો અંતે નથી. તો વાસ્તવમાં શું એ શૂન્ય છે? ના ભાઈ ના. વંધ્યાપુત્રની શરૂઆત છે, મને તમે કહો ચાલો. એટલે અહીંયા હવે તમે સમજી જશો. વંધ્યાપુત્ર જે છે, વંધ્યાપુત્રની શરૂઆત છે નથી, વંધ્યાપુત્રનો અંત છે નથી. બસ. કેમ? તો વંધ્યાપુત્રને શું કહેવું જોઈએ? તમે કહ્યું નિત્ય એટલે જેની શરૂઆત નથી ને જેની અંત નથી, તો અમે કહીએ શૂન્ય. માટે પેલા લોકો હાજર થઈ ગયા નેપાળ બાજુથી. ટંગ 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 ટંગ, સર્વમ શૂન્યમ શૂન્યમ. કેમ આમ કરો છો? એ લોકો ઘંટ કોણ જાણે, બહુ ઘંટ બહુ વગાડે. લોકો કેટલાય ઘંટ હોય એમના પેલા મંદિરો જે હોય, બૌદ્ધ મંદિરો, સ્તૂપકો કે જે કહો, એમના મઠોની અંદર ઘંટ ઘંટ ને ઘંટ જ ઢગલા, ઘડીએ ઘડીએ ઘંટ વગાડે. એટલે આત્મા એ વાસ્તવની અંદર જે છે આવો છે, નિત્ય છે. શૂન્ય નિત્ય છે. એટલે અહીંયા વાસ્તવમાં આપણે એ નથી કેવું ભાઈ નિત્યનો અમે અહીં કહ્યું શરૂઆત નથી ને અંત નથી. એ તો વાસ્તવમાં ચૈતન્ય છે, જેના વગર શૂન્યનું અસ્તિત્વ સિદ્ધ ન થઈ શકે. શૂન્યનું અસ્તિત્વ સિદ્ધ કરો જરૂર. શૂન્ય એટલે જેની શરૂઆત ન હોય અને શૂન્ય એટલે જેનો અંત ના હોય. બરાબર છે, બિલકુલ સાચું કહ્યું. પણ એવું શૂન્યનું અસ્તિત્વ ચેતન વગર સિદ્ધ કરો. ચાલો સમજી, શૂન્ય છે, હું નથી, જાઓ. હું ના હોઉં ત્યારે જ શૂન્ય હોય ને. પણ અત્યારે તમે બોલી રહ્યા છો કે હું ન હોઉં ને ત્યારે શૂન્ય હોય, એ વસ્તુ શેમાં સિદ્ધ કરો છો? ચૈતન્યમાં. ચૈતન્ય વગર સિદ્ધ કરો. પણ આ તો શક્યતા છે.
હા, એ શક્યતા ચૈતન્ય વગર સિદ્ધ કરો ને, હું એ જ કહું છું તમને. ચૈતન્ય વગર સિદ્ધ કરી આપો તો સાચું. એટલે વાસ્તવની અંદર વાસ્તવિક રીતે શરૂઆત ન હોવી, અંત ન હોવો, તો ચૈતન્ય છે. કારણ કે શૂન્યની શરૂઆત નથી, શૂન્યનો અંત નથી, એવું ગ્રુપ, એવો કન્સેપ્ટ પણ ક્યાં અસ્તિત્વ સિદ્ધ થાય? સમજ, કન્સેપ્ટ તો મનમાં રહેલો હોય. કેવા મનમાં? ચેતન બનતા મનમાં. બરાબર છે? જળ મનમાં નહીં ભાઈ, ચેતન બનતા મનમાં. તો ચેતન બનતા મનની પાછળ, એ અહંકાર પાછળ કોણ બેઠો છે? હું આવો કન્સેપ્ટ ધરાવનારો અહંકાર, બરાબર છે, એ અહંકાર કોણ છે વાસ્તવમાં? આત્મા. આત્મા જે છે વાસ્તવની અંદર, એની શરૂઆતે નથી ને અંતે નથી. સમજી, એવું હોય તો હમણાં આ તમારા આ શ્લોકની અંદર જ આવી રહ્યું છે, અને એની અંદર જ શૂન્ય છે આત્મા, એમ કહી રહ્યા છે. એ વખતની વાત એ વખતે, અત્યારે શાંતિ રાખો. જુઓ, એની અંદર જ છે પાછું. હે, અનન્યમ શૂન્યમ આવી રહ્યું છે પાછું. અને છતાંય તમે અત્યારે હિંમતથી કહો છો આ આત્મા શૂન્ય નથી. એને અહીંયા વિવેક ચૂડામણીને 221માં શ્લોકમાં કહે છે શૂન્ય છે. એટલે એ ચર્ચા કરીએ છીએ, એની ચિંતા ના કરશો, મને પહોંચવા તો દો ત્યાં સુધી. એટલે એ વાસ્તવની અંદર બ્રહ્મ શૂન્ય નથી. કારણ શ્રુતિ કહે છે વિભુ છે. વિભુ વિવિધમ ભવતી, એ જ આ બધું બની ગયેલો છે. આ બધું આમ બોલો છો, આ બધું, તો પછી શૂન્ય કેવી રીતે હોય? આ બધું કહો છો, આ બધું એટલે તમે અનુભવ કરી રહ્યા છો. અનુભવ કરી રહ્યા છો, આ બધું, આ જે અસ્તિત્વ ધરાવે છે એનો અનુભવ કરી રહ્યા છો. દેશ કાળ અને આ બધું જ એ જ બની ગયો છે. એમના વિભુ. એટલે નિત્ય કહેતાની સાથે જો શૂન્યનો વિચાર આવે તો આ વિભુ શબ્દ સપ્લાય કરીને શૂન્યનો આઈડિયા કાઢી નાખો. એ બધું બની ગયો છે. બધું એટલે જેનો અનુભવ કરો છો જગત. અને જગતનો અનુભવ તમે શૂન્ય રૂપે નહીં, જગતનો અનુભવ સત 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 છે. એ પેલો શૂન્ય સ્વામી બેઠો ત્યાં પેન્સિલ્વેનિયા, પેલો શૂન્ય સ્વામી. અચ્છા, સ્વામીનો હોવા રૂપે અનુભવ થાય છે કે શૂન્ય રૂપે? નહીં હોવા રૂપે. દેટ્સ ઇટ. આખા જગતનો તમને છેના રૂપમાં જ અનુભવ છે. એટલે વિભુ એટલે આ બધું બની ગયો છે. શૂન્ય બધું બની ના શકે. ચૈતન્ય બધું બની શકે. જેવી રીતે તમે બધું બની જ શકો છો. તમે નથી બનતા? ઓહો, તમે જ બદ્રીનાથનું મંદિર, તમે જ બદ્રીનાથનું મંદિર. બદ્રીનાથ મંદિર પાસેની પેલો મોટી પેલી કઈ નદી, તમે જ બની ગયા. પાછળ બરફના પહાડો જ તમે. અને મંદિરમાં દર્શન કરનારા હજારો લોકો, બધા એમાં પેલા કેટલાક ગોરા લોકો અને આ લોકો તે લોકો, એમના પહેરવેશ ને એમ મંદિર, બદ્રીનાથ મંદિરની બહારનો કુંડ પેલો ગરમ પાણીનો, અને બદ્રીનાથ મંદિરમાં જવાનો રસ્તો ને બદ્રીનાથ મંદિરનો ઘંટ ને બદ્રીનાથ મંદિરમાં શાલિગ્રામ ભગવાન ને પેલા પૂજારીઓ ને બધું તમે બની ગયા. હા, તો તમે શૂન્ય? હે, તમે શૂન્ય? જે સુવા ગયો શૂન્ય હતો? શૂન્ય વિભુ બની ન શકે. છે જ નહીં તો બનવાનો પ્રશ્ન ક્યાં છે? જે છે જ નહીં, કશુંક હોય એ કશુંક બની શકે. જે બને એ કંઈક તો હોવું જોઈએ ને. માટે ચૈતન્ય જે છે એની માયા થકી, જેમ તમે તમારી માયા થકી, તમારી ઉપાધિ અવિદ્યા નિદ્રા થકી બધું બની જાઓ, તમે વિભુ કહેવાઓ. અને કેવા બન્યા? તમે કેવા બનો છો? જાણે કે બધા. બરાબર, જાણે કે બધા બનો છો. કારણ કે પાછા જાગ્યા ત્યારે તો એકના એક જ. ઊંઘી ગયા ત્યારે બેંકરૂપ બની ગયા, બેંકના લોકર બની ગયા, લોકરના ઘરેણા બની ગયા, અને બીજી નોટોની થોકડીઓ બધી પેલી 500-500ની નોટો બધી મૂકેલી છે, એ બધું તમે બની ગયા. અને બધું બની ગયા. અને પછી જાગ્યા ત્યારે ઠન ગોપાળ, કશું જ નહીં. એટલે જાણે બધું બની ગયા.
અને કેમ બધું બની ગયા એ પણ ત્યાં ઉપનિષદમાં કહ્યું ભૂત યોનિમ, યોનિ એટલે કારણ, કારણ જ કાર્ય રૂપે જણાય, કારણ જ બધું બની જાય. જેમ સોનું બધું બની જાય એવી રીતે માટી બધું બની જાય એવી રીતે જાણે બધું બની ગયા, કારણ કે ખરેખર માટી આમ પરિવર્તિત થઈને બધું બની ગઈ એવું તો છે જ નહીં, હજુ એ માટી જ છે. એટલે આ રીતે બધું જણાય. ચાલો, એટલે પછી કહ્યું સર્વગતમ, સર્વવ્યાપી, અર્થાત એનું કોઈ લોકેશન નથી ભાઈ, કોઈ એક જગ્યાએ નહીં. હું એક સાથે બધી જગ્યાએ હાજર છું. બસ કેવી મજા. આપણને થાય કે આપણે ફલાણી જગ્યાએ હોઈએ અત્યારે તો બહુ સારું. આપણને એવું થાય ને, મને એમ થાય કે હું ભારતની અંદર હોઉં તો બહુ સારું અત્યારે, અને ભારતમાં કોઈકના ઘરમાં બેસીને સરસ મજાની ભિક્ષા ખાતો હોઉં તો કેવું સારું. પણ ભાઈ અહીંયા બેઠા છે, અજ્ઞાનને કારણે જણાય છે ને, ચિદાભાસને આપણને કહી દીધું વસ્તુ. એટલે એનીવે તમારું કોઈ લોકેશન જ નથી. જેવી રીતે આકાશનું લોકેશન નથી એવી રીતે વાસ્તવમાં તમારું નથી. જો હંમેશા જ્યારે તમે કોઈક લોકેશનની વાત કરો ને, કોઈક એક જગ્યાએ રહેલા એવું, ત્યારે આપોઆપ જ આકાશનો ખ્યાલ આવી જ જાય. આકાશના સંદર્ભમાં જ તમે લોકેશન કહો, એના વગર કહી ન શકો. કારણ કે એવું કેમ? કારણ કે પ્રત્યેક વસ્તુ આકાશમાં રહેલી છે, માટે કોઈક વસ્તુનું કોઈક જગ્યાએ રહેલી જ્યારે તમે બોલો ત્યારે આપોઆપ આકાશનો ખ્યાલ આવી જ જાય. જેમ કે તમે કહો સ્વામીજી અત્યારે ત્યાં બેઠા છે, કારણ કે આ શરીર હોય કે બીજું ગમે તે શરીર હોય, શેમાં રહેલું છે? અવકાશમાં. એટલે જ્યારે તમે કહો સ્વામીજી આ જગ્યાએ બેઠા છે, ત્યારે આપોઆપ જ આકાશનો ખ્યાલ હોય છે, કારણ કે આકાશમાં જ રહેલું છે બધું માટે. એટલે અને આકાશ ક્યાંક રહેલું છે ખરું? આકાશ ક્યાંક રહેલું છે? હા, આકાશ રહેલું છે ને. આકાશ ક્યાં બેઠેલું છે? ચૈતન્યમાં. અને માટે ચૈતન્ય જે છે વાસ્તવની અંદર, તમે આકાશને સર્વવ્યાપી કહો છો, પણ ખરેખર આકાશ ચૈતન્યમાં રહેલું છે. આકાશમાં ચૈતન્ય રહેલું નથી, આકાશ ચૈતન્યમાં રહેલું છે. બરાબર છે? અને એ રીતે વાસ્તવમાં સાચા અર્થમાં સર્વગત, સર્વવ્યાપી વસ્તુ શું કહેવાય? એટલે આકાશની વ્યાપકતા અને સર્વને વ્યાપીને રહેલું છે એ અને હું સર્વવ્યાપી, બધાને વ્યાપીને, આકાશ સહિત બધાને વ્યાપીને રહેલો છું, એ બંનેમાં બહુ મોટો ભેદ છે. આકાશ બધાને વ્યાપીને રહેલું છે, આકાશ સર્વની સર્વવ્યાપકતા, અને હું મારી બધાને વ્યાપીને રહેલી છે એવું જ્યારે કહું સર્વવ્યાપી સર્વગત, એટલે ત્યારે મારી વ્યાપકતા, સર્વવ્યાપકતા, એ બંનેનો અર્થ બહુ જુદો છે. કેવી રીતે? આપણી સમજ પ્રમાણે આકાશની વ્યાપકતા એટલે શું? કે બધી વસ્તુઓ અવકાશમાં રહેલી છે ને એની અંદર બહાર બધે અવકાશ રહેલું છે. બરાબર છે? જેમ કે આ રૂમ જે છે એ આકાશમાં જ રહેલો છે. હવે રૂમની અંદર એ આકાશ છે, દિવાલોમાં એ આકાશ છે, અને બહાર પણ આકાશ છે. એ રીતે આપણે આકાશને સર્વવ્યાપી કહીએ, કારણ કે બધી જ વસ્તુઓ આકાશમાં રહેલી છે, માટે આ રીતે એની વ્યાપકતા સમજીએ. પરંતુ અહીંયા આત્માની સર્વવ્યાપકતા જરા જુદી છે. કઈ રીતે જુદી છે? આત્માની સર્વવ્યાપકતા બધાના કારણ રૂપે છે. કારણ કાર્યમાં પૂરેપૂરું વ્યાપી જાય, એનાથી અન્ય કાર્ય નામની વસ્તુ જ ન મળે એવું છે. આકાશ બધા વ્યાપેલું ત્યારે તમે આકાશ બધાનું કારણ એવું નથી બોલતા. બરાબર? બીજા મહાભૂતો છે જ, બીજા મહાભૂતો ડેફિનેટલી છે. એટલે ત્યારે તમે આકાશની વ્યાપકતા કઈ રીતે બોલો છો? કે ભાઈ એ વસ્તુની અંદર પણ છે અને બહાર પણ છે, એ રીતે એ સર્વવ્યાપક છે. પરંતુ આત્માની વ્યાપકતા, સર્વવ્યાપકતા એટલે આત્મા કારણ રૂપે બધામાં વ્યાપેલું છે. કારણ જ કાર્યની અંદર પૂરેપૂરું વ્યાપેલું હોય, એનાથી અન્ય ખરેખર કાર્ય નામની સ્વતંત્ર વસ્તુ ન મળે. એટલે તો કાર્યને આપણે મિથ્યા કહીએ છીએ, જગતને મિથ્યા કહીએ છીએ. એ રીતે આપણે સમજવાનું છે કે જેમ કારણ કાર્યને વ્યાપી જાય
એવી રીતે જ વાસ્તવમાં આ આત્મા જે છે જે સર્વનું કારણ છે, સર્વને અસ્તિત્વ પ્રદાન કરે છે અને સર્વ વસ્તુ એમાં જ ભાસે છે અને એ રીતે સર્વનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. બધામાં જે સચ્ચિત રૂપે કે અસ્થિભાતી રૂપે બેઠેલો જ છે, એનાથી સ્વતંત્ર અસ્થિ રૂપે જ જો બેઠો હોય તો એનાથી સ્વતંત્ર પછી રહે જ નહીં, નાસ્તિક બની જાય. એવો આત્મા જ સર્વવ્યાપક છે. અને એટલા માટે જ પેલું વિભૂમાં આવી ગયું, વિવિધમ ભવતી, જે સર્વ રૂપે રહેલો છે. તો પછી એનો અર્થ એવો થયો કે કારણ જ છે. સમજી ગયા? એટલે આ રીતે આપણે સમજીએ છીએ. સુસૂક્ષ્મમ, અને સૌથી સૂક્ષ્મ છે આ. જો બ્રહ્મ સર્વને વ્યાપીને રહેલું હોય, આત્મા સર્વને વ્યાપીને રહેલો હોય, તો પછી તમને થાય કે પછી જેમ જેમ માટી બધાને વ્યાપીને રહેલી છે, બધા ઘડા અને કુંડા અને ફલાણા, તો મને દર્શન તો થાય છે ને. જે પણ વસ્તુ, જે કાર્યના દર્શન કરું એમાં મને દેખાય જ છે. જે ઘરેણું પકડું એની અંદર મને સોનું જણાય છે, તો બરાબર, સોનું સર્વવ્યાપી છે, બધા જ કાર્ય એટલે બધા જ ઘરેણામાં વ્યાપેલું છે, બરાબર છે. એવી રીતે તમે કહો છો આત્મા બધામાં વ્યાપેલો છે, તો પછી મને આ બધામાં આત્માના દર્શન થવા જોઈએ, પણ એ આત્માના જ દર્શન નથી થતા, બીજું બધું દર્શન થાય છે. તો પછી કારણ શું છે એનું? કેમ આવો નથી બધું દેખાતો મને આત્મા? સુસૂક્ષ્મમ, સૌથી સૂક્ષ્મ છે. એટલે વાસ્તવની અંદર, એટલે વાસ્તવમાં જો તમારે બ્રહ્મને જાણવું હોય, એ આત્માને જાણવો હોય, તો આ રીતે ક્યાં જણાય મારા પ્રભુ? આમ કરીને મને પેલો જેમ પેલા મેં કહ્યું ને હમણાં, ઘડો પકડો ને એમાં જે માટીના દર્શન થયા, કુંજો પકડ્યો માટીના દર્શન થયા, કુંડું પકડ્યું માટીના દર્શન થયા, પેલો હાથીને હાથ અડાડ્યો ત્યાં માટીના દર્શન થાય. માટે માટી સર્વવ્યાપક છે, સર્વનું કારણ છે, એ બધું હું સમજી ગયો, કાર્યમાં વ્યાપેલી છે વગેરે આમ તેમ. એ પણ એવી રીતે આત્મા સર્વવ્યાપી હોય તો મને આત્મા બતાવો, આ બધું જગત છે એની અંદર આમ બતાવો. જેમ પેલી માટીને દર્શન થાય છે મને, એવી રીતે એમાં માટી બતાવો, આત્માના દર્શન બતાવો. અરે ભાઈ, અહીંથી શરૂઆત કરવી પડશે. અને અહીંયા જ રાખશો તોય સર્વવ્યાપી નહીં પાછું, અહીંયા જ, બહાર નહીં. જો હું એમ કહું બહાર આવી રીતે દર્શન નહીં કરાવી શકું, હું કહું કે અહીંયા, તો પછી એનો તો સર્વવ્યાપી કેવી રીતે થયો? અમારે તો અહીંયા, ચાલો અહીંયા માની લઈએ, અને સામે એવી રીતે. પણ જો અહીંયા દર્શન થતા હોય આત્માના, અહીંયા એટલે અહમની વાત કરું, સમજો. અહંકારમાં જ આત્મદર્શન થતા હોય તો એ આત્મા સર્વવ્યાપી હોય એવું તમે સમજી ગયા હો, તો બીજાને વ્યાપેલો ખરો કે નહીં? બધાને વ્યાપેલો ખરો કે નહીં? એટલે જે પ્રમાતાના રૂપમાં, પ્રમેયના રૂપમાં, અને પેલા પ્રમેયના આકારની જે વૃત્તિ થાય, ઉત્પન્ન થાય પ્રમાણની અંદર, આત્માને જુએ. તો હવે આત્માને આ રીતે તો જોવાનો રહ્યો જ નહીં. આ રીતે વિષય રૂપમાં તો રહ્યો જ નહીં, કારણ કે વિષયના રૂપમાં પણ છે. અને વિષયના રૂપમાં હોય, ખાલી વિષય જ હોય, કેવળ અહંકાર જ હોય, તો પછી બહાર નથી, તો સર્વવ્યાપી નહીં. પણ વિષયનું જે સ્વરૂપ છે, અહંકારનું જે સ્વરૂપ છે, અહંકાર જેના ઉપર બેઠેલો છે, જે અહંકારનું અધિષ્ઠાન છે, એ ચૈતન્ય રૂપે હું જ્યારે કહું તો બધું આવી ગયું. હું જો કહું હું ચૈતન્ય છું, તો પછી હવે માપ જ ન રહ્યું. અહંકારનું માપ હતું, મેં કહ્યું તમને, સૂર્યના પ્રતિબિંબનું માપ હતું, પણ જાણે સૂર્યનું માપ નથી એવી રીતે ગણો. એટલે હું ચૈતન્ય કહું ત્યારે તમે કહો, આપોઆપ જ સમજી જાઓ કે તો ચૈતન્યનું કોઈ માપ જ નથી, અનંત છે, જેમાં દેશ કાળ અને સમગ્ર જગતનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, પ્રમેયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, પ્રમાતા અહંકારનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. અને એ પ્રમાતાના મનમાં ઉત્પન્ન થતી પ્રમેયના આકારની બધી વૃત્તિઓ, જગતના આકારની બધી વૃત્તિઓ, એ પણ એમાં જ ભાષિત થાય છે. એટલા માટે તો બધી જ્ઞાન વૃત્તિઓ કહીએ છીએ. વૃત્તિ તો જડ છે, પરંતુ એને જ્ઞાન ત્યારે કહીએ છીએ કારણ કે ચૈતન્યથી ભાષિત છે, ચિદાભાસથી ભાષિત છે. એટલે અહમવૃત્તિ પણ ચિદાભાસથી ભાષિત છે, એટલે કે ચૈતન્યથી ભાષિત છે. અને પેલી ઇદમ વૃત્તિ પણ ભાષિત છે, અને બહારનો વિષય પણ ભાષિત છે, અવકાશ પણ ભાષિત છે, દેશ પણ ભાષિત છે. આ રીતે ઓહો, હું સર્વવ્યાપી છું, આ રીતે સમજાય. આમ કરીને ન સમજાય. આમ કરીને કોઈ દિવસ ચૈતન્યનું અસ્તિત્વ સિદ્ધ ન થાય. ચેતન અહીંયા બેઠેલો છે, અહંકાર ઉપર બેઠેલો છે ને, એ ચેતન અહંકાર વાસ્તવમાં ખરેખર તો ચૈતન્ય જ છે. અહંકાર તો અવર જવર કરનારો છે,
ખાલી જગત સાથે વ્યવહાર માટેનો એક વેશ ધારણ કરે છે. આત્મા એનું નામ અહંકાર છે, શરીર વગેરેનો વેશ પહેરનારો. અને એ રીતે વાસ્તવમાં ચૈતન્ય જે છે એ આત્મા વગર, મારા વગર ચૈતન્ય સર્વવ્યાપી સિદ્ધ ન થાય. જુઓ, એક વસ્તુ છે, વેદાંતનું જ્ઞાન અહમ બ્રહ્માસ્મિ, અહમને જ બ્રહ્મરૂપે જાણીને સિદ્ધ થાય છે. અહમ વગર બ્રહ્મને બતાવી આપો સ્વામીજી, તો એ બ્રહ્મ જ નથી. પછી હું તમને કેવી રીતે બતાવું? બ્રહ્મા એટલે સર્વવ્યાપી હોય તો પછી તમારો સમાવેશ કરવો જોઈએ. હા, મારો સમાવેશ કરો એટલે કે હું બ્રહ્મ છું જાણી લો, એટલે કે હું સર્વવ્યાપી છું જાણી લો. પછી હવે બહાર આમ નજર કરવાની જરૂર રહે ખરી? જે કંઈ તમે અનુભવ કરો છો અને અનુભવ કરનારો બંને જ એમાં બેઠેલા છે. એ બંનેને જે કનેક્ટ કરે છે એવું અંતઃકરણની વૃત્તિ એ પણ જેમાં બેઠેલી છે. એવું ચૈતન્ય હું સર્વવ્યાપી છું, ત્રણેયમાં વ્યાપેલું છું. ત્રણેય મિથ્યા છે, એ ત્રણેય અવર જવર કરે છે, હે ને? જાગ્રત પ્રમાતા જે છે અને આ જાગ્રત જગત પ્રમેય બંને, અને જાગ્રત જગતની બધી વૃત્તિઓ બધું લય પામી જાય છે થોડાક કલાકોમાં. અને વળી સ્વપ્ન પ્રમાતા ઊભો થાય છે, સ્વપ્ન જગત ઉત્પન્ન થાય છે, સ્વપ્ન જગતને જોડનારી વૃત્તિઓ બધી ઉત્પન્ન થાય છે. એ બધું શમી જાય છે અને પછી શમેલું રહે છે 10-12 કલાક અને વળી પાછું આવે છે. એવું નથી. મારા વગર એ લોકો નથી, પણ હું એ નથી. પ્રત્યે ત્યાં પેલા જેવું જ છે ને, મિનિસ્ટર હું જ છું ભાઈ, અને પેલો રાજા એ હું જ છું, અને પેલા સંન્યાસી એ હું જ છું. પણ ખરેખર હું, તમે મને પૂછો તો હું ત્રણેયમાંથી એકેય નથી. કોણ કહે છે? એક્ટર હવા છે, એક્ટર હું કહે છે. એટલે તુરીએ કહ્યું એને, તુરીય ચોથો, એટલે કે વિલક્ષણ છે એ રીતે. હા, સમજો. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, પ્રથમ, દ્વિતીય, તૃતીય, પછી લાયા ચતુરીય, ચકાર કાઢી નાખ્યો પાણીની મહારાજે, તુરીય. ત્રણેય મારા વગર છે જ નહીં, અસ્તિત્વ જ નથી. ત્રણેયમાં પૂરેપૂરો વ્યાપેલો જ છું. હું તો કારણ છું સર્વવ્યાપી છું, વ્યાપેલો જ છું ત્રણેયની અંદર. બરાબર છે? ત્રણેય કઈ રીતે કહી શકો? જાગ્રત પ્રમાતા, જાગ્રત પ્રમેય જગત, અને જાગ્રત પ્રમેય આકારની વૃત્તિ, જેને પ્રમાણ કહીએ. વૃત્તિથી જ્ઞાન. પ્રમેયને કેવી રીતે જાણો છો? આ વૃત્તિ દ્વારા જાણો છો. માટે વૃત્તિને પ્રમાણ કહેવાય. જ્ઞાન વૃત્તિ એને પ્રમાણ કહેવાય. જેના થકી જ્ઞાન થાય એને પ્રમાણ કહેવાય. આ રીતે વાસ્તવની અંદર જે ત્રણેયનું અસ્તિત્વ જેમાં સિદ્ધ થાય છે એવો ચૈતન્ય હું છું. આવું જ્યારે તમે કહો ત્યાર પછી બહાર તમે એમ નજર ન કરો આમ કરી ક્યાં શોધું આત્માને. એટલે વાસ્તવની અંદર આ સુસૂક્ષ્મમ, એટલે આ રીતે સર્વવ્યાપી હોવા છતાં એને સુસૂક્ષ્મ એટલા માટે કહ્યું. આકાશ જેવું, આકાશને તમે વિષયકરણ નથી કરી. કરવું હોય તો કદાચ કરો તો પેલું શબ્દને આધારે આકાશનું ને વિષયના રૂપમાં જાણો. આમ આકાશનું વિષયીકરણ નથી થઈ શકતું, સર્વવ્યાપી. બરાબર ને? એ તો પેલા શબ્દ એનો ગુણ છે અને જે એનાથી અભિન્ન છે, અને એ દ્વારા વાસ્તવની અંદર આપણે સિદ્ધ કરીએ. પરંતુ ખરેખર આકાશથી પણ આકાશનું જ વિષયીકરણ નથી થઈ શકતું. તો જેમાં હવે બિલકુલ કોઈ ગુણ જ નથી, એવો આ નિર્ગુણ ચૈતન્ય જે છે, તો આકાશથી પણ જાણે સૂક્ષ્મ છે. વિષયીકરણ એનું થઈ શકે નહીં, ઓબ્જેક્ટિફિકેશન થઈ શકે નહીં. માટે સુસૂક્ષ્મ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.